હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ જેવી ગુજરાતી. મિત્રો, આજે આપણે જાણીશું કે એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવતી વખતે જે ફોર્મ ભરવાનું હોય છે તે ફોર્મ કેવી રીતે ભરવું. જ્યારે આપણે એસબીઆઈ બેંકની કોઈ પણ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવવાના મુલાકાત લઈએ છીએ ત્યારે આપણને 6-7 પેજમાં આપણને એકાઉન્ટનું ફોર્મ ભરવાનું હોય છે. તેમાં આપણે જે ખાસ જરૂરી હોય તે જ પેજ ભરવાનું હોય છે. હવે આપણે ચાલો મિત્રો ફોર્મ ભરતા પહેલાં આપણે ખાસ નોટ લેવી કે આ ફોર્મ પૂરેપૂરું કેપિટલ અક્ષરમાં ભરવું અને બ્લુ અને બ્લેક પેનથી જ ભરવું. લાલ પેનનો ઉપયોગ કરવો નહીં. તો મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત કરીએ ત્યારે આપણે ઉપર મુજબ જમણી બાજુ આપેલ એટલે કે અહીં આપેલ તારીખ લખવી લેવી. ત્યારબાદ બ્રાન્ચ નેમ, બ્રાન્ચ કોડ બેંકમાં પૂછી લેવું. ત્યારબાદ કસ્ટમર આઈડી, અકાઉન્ટ નંબર બેંક દ્વારા આપવામાં આવશે. અકાઉન્ટ ટાઈપમાં નોર્મલ કરી લેવું. ત્યારબાદ એપ્લિકેશન ટાઈપ ન્યૂ કરી લેવી અને અહીં નીચે આપેલ ઓપ્શન સી કેવાયસી નંબરમાં પૂરેપૂરું ખાલી મૂકી દેવું. ત્યારબાદ આગળ વધીએ ત્યારે એ સેક્શન તમારે પર્સનલ ડિટેલ આપવાની રહેશે. એટલે કે અહીંયા એ પર્સનલ ડિટેલ આપવાની રહેશે. ત્યારબાદ નેમમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું રહેશે. ત્યારબાદ જન્મ તારીખ આપશે અહીં. ત્યારબાદ જેન્ડર એટલે કે મેલ, ફિમેલ, થર્ડ જેન્ડર ગમે તે કરી લેવું. તમે મેરિટ સ્ટેટસમાં મેરિડ, અનમેરિડ કરી લેવું. ત્યારબાદ આપેલ 7 નંબર એટલે કે અહીં પૂરેપૂરું ખાલી મૂકી દેવું. ત્યારબાદ કેસ ઓફ માઇનર એટલે કે 18 વર્ષથી નાની હોય ઉંમર તો પિતા, મમ્મી અથવા કાકીનું નામ લખવાનું રહેશે. અહીં આપેલ 8 નંબર ઓપ્શનમાં એટલે કે અહીં નેશનાલિટી ઇન્ડિયામાં રહેતા હોય તો ઇન્ડિયા કરવું. ત્યારબાદ બીજા દેશમાં રહેતા હોય તો અધર ટીક કરવાનું રહેશે. અહીં આપેલ 10 નંબરમાં ઓક્યુપેશન ટાઈપ વ્યવસાય, અહીં વ્યવસાય લખવાનો છે. વ્યવસાય ઘણા બધા વ્યવસાય આપેલા હોય છે. અહીં આપેલ 11 નંબર ઓપ્શનમાં એટલે કે અહીં તમારે ઓર્ગેનાઇઝેશન નેમ લખવાનું રહેશે. અહીં આપેલ 12 નંબરમાં વાર્ષિક આવક લખવાની રહેશે અને જો એટલે કે અહીં વિદ્યાર્થી હોય તો આવક કંઈ લખવાનું રહેશે નહીં. અહીં આપેલ 14 નંબર ઓપ્શનમાં અલગ અલગ ભાગ આપેલા સેલેરી, બિઝનેસ ઇન્કમ, એગ્રીકલ્ચર ગમે તે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવું. ત્યારબાદ 15 નંબર ઓપ્શનમાં અહીં રિલિજનમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ જે રીતના લાગુ પડતું હોય તે ટીક કરી લેવું. ત્યારબાદ કેટેગરી જનરલ, અહીં કેટેગરી ઓબીસી, એસટી, એસટી જે લાગુ પડતી હોય તે કરી લેવી. ત્યારબાદ પર્સનલ ડિસેબિલિટી કંઈ ખોડ કાપણ હોય તો અહીં યસ કરી લેવું. ત્યારબાદ નો કરી લેવું. એડ્યુકેશન આ 18 નંબર આપેલ ઓપ્શનમાં એડ્યુકેશન ડિટેલમાં તમે 9 પાસ હોય, 10 પાસ હોય અથવા ગ્રેજ્યુએટ હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય અથવા અભણ હોય તો અહીં લિટરલી આપેલ ત્યાં અહીં આપેલ 19 નંબરમાં અહીં પૂરેપૂરું ખાલી મૂકી દેવું. અહીં 20 નંબરમાં કન્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ રેસિડેન્સી એટલે કે તમે ગવર્મેન્ટમાં ટેક્સ પે કરતા હોય તો યસ કરી લેવું. અહીં નીચે આપેલ નંબર 20માં અહીં આપેલ 21 નંબરમાં પાન કાર્ડ નંબર લખી લેવું. અહીં આપેલ બી સેક્શનમાં કોન્ટેક્ટ ડિટેલ્સ એટલે કે અહીં મોબાઈલ નંબર લખવાનો રહેશે, ઈમેલ આઈડી, ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો રહેશે અથવા એસટીડી કોલ ઓફિસ નંબર હોય તો લખવાનો રહેશે. અહીં આપેલ સી સેક્શનમાં પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એડ્રેસ એટલે કે અહીં તમારે
એડ્રેસ, પાસપોર્ટ હોય તો પાસપોર્ટ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ગમે તે એક પુરાવો આપવાનો રહેશે. આધાર નંબર આપ્યો હોય તો આધારનો આઈડેન્ટિટી કાર્ડ નંબર લખી દેવો. અમુક ત્યારબાદ ડી સેક્શનમાં એડ્રેસ ડિટેલ એટલે કે અહીં એડ્રેસ ટાઈપ એડ્રેસ આપી દેવાનું જ્યાં તમે રહેતા હો તે સિટી અથવા વિલેજ, સ્ટેટ જે લાગુ પડતું હોય તે ગુજરાત કે ડિસ્ટ્રિક્ટ, જે પિન અથવા કન્ટ્રી નેમ આપવાનું રહેશે. અહીં તમારે સેમ એડ્રેસ હોય તો અહીં ડી સેક્શનમાં સેમ ટુ સેમ ડી પ્રમાણે જ અહીં લખી લેવું. અહીં એફ સેક્શન પૂરેપૂરું ખાલી મૂકવાનું રહેશે. અહીં જી સેક્શનમાં તમારે ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં સાઇન કરવાનો રહેશે. ત્યારબાદ જે પ્લેસ એટલે જે જગ્યા હોય અને અહીં તારીખ લખવાની રહેશે. અહીં આપેલ એચ સેક્શન એ પૂરેપૂરું ખાલી મૂકવાનું રહેશે. તે ઓફિસ યુઝ માટે રહેશે. અહીં તમારે એ ટાઈપ સેક્શનમાં તમારે સેવિંગ કરવાનું રહેશે. ત્યારબાદ બી સેક્શનમાં તમારે સેલ્ફ કરવાનું રહેશે. આપેલ સી સેક્શન સર્વિસ એટલે કે સર્વિસ રિક્વાયર્ડમાં તમારે એટીએમ કાર્ડ અથવા ચેકબુક અથવા SMS એલર્ટ, ફોન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, પાસબુક રિક્વાયર્ડ, ઈ સ્ટેટમેન્ટ અથવા તમે જે પણ રૂપિયા, વિઝા, માસ્ટર, રૂપિયા કંઈ પણ એટીએમ ટાઈપ મંગાવવા માગતા હોય તો એ સિલેક્ટ કરવાનું. અહીં તમારે ત્યારબાદ ડી સેક્શન પૂરેપૂરું ખાલી મૂકવાનું થશે. આ પણ ખાલી મૂકવાનું રહેશે. અહીં આપેલ એફ સેક્શનમાં નોમિનેશન એટલે કે વારસદારનું નામ લખવાનું રહેશે. વારસદારનું નામ હંમેશા અહીં આધાર કાર્ડ પ્રમાણે જ લખવું અને એમનું એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે જ આપવું. મોબાઈલ નંબર અને તેમની જન્મ તારીખે આધાર કાર્ડ પ્રમાણે જ અહીં આપવાની રહેશે. ત્યારબાદ એડ્રેસ અને અહીં તેમને સાઇન કરાવી લેવી. અહીં આપેલ સેક્શન જી પૂરેપૂરો ખાલી મૂકવાનો રહેશે. અહીં આ પણ ફોર ઓફિસ યુઝ માટે ખાલી મૂકવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ ત્યારે ટર્મ એન્ડ કન્ડિશન એ પણ તમારે વાંચી લેવી. અહીં આપેલ સેવિંગ બેંક રૂલ્સ પણ જરૂરથી વાંચી લેવા. અહીં આપેલ ફોર્મ નંબર 16 એ પાન કાર્ડ ના હોય તો બેંકમાં ભરવાનું રહેશે. પણ મોટાભાગે હવે બેંકમાં દરેક જગ્યાએ પાન કાર્ડ અવેલેબલ જ જોઈએ, ફરજિયાત જોઈએ. અહીં આપેલ નીચે એટલે કે ડિટેલ ઓફ રિલેટેડ પર્સન ટુ બી ફિલ્ડ માઇનર એટલે કે 18 વર્ષની નાના હોય અને બેંકમાં અકાઉન્ટ છે અને તમારા સગા સંબંધીઓ હોવા જોઈએ. 18 વર્ષથી મોટી હોય તો ખાલી રાખવાનું રહેશે. એ 18 વર્ષથી મોટા હોય તો ખાલી રાખવાનું રહેશે. અહીં આ ફેક ડિક્લેરેશન પણ ફોર્મ પૂરેપૂરું ખાલી રાખવાનું રહેશે. તો મિત્રો હવે આવી રીતે ફોર્મ ભરીને ત્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટો વગેરે તમારે આપવાના રહેશે. જો મિત્રો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડી હોય તો કોમેન્ટ કરજો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. વેલકમ.